પાકિસ્તાનના આવ્યા બોટ લઈને આવ્યા ને તે બધું પાડીને વૈયા ગયા. સોમનાથ નું બધું મંદિર ને પથ્થારો એઠો કરી નાખ્યો વૈયા ગયા. તારે એમ હાલો ખાઈ છે ને કોમેડી વિડીયો બનાવી ચાલો ડીકે ભાઈ હાલો જલ્દી હું કરે ઊભા થાવ ને. એને લાઈવ જોયેલું છે કે સોમનાથમાં જે મંદિર લૂંટાણેલું છે ને એ બધું તમે તો બધા સાંભળેલું છે. એ મારા ગઢામાં છે ને લાઈવ જોયેલું છે. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ. તો ભાઈ આ છે આપણો ચોથો વ્લોગ. હવે તો ભાઈ છે ને નીકળ્યો વ્લોગ કરવાનું છે ને બંધ કરી દેવું છે. ડાયરેક્ટ છે ને વ્લોગ જ શરૂ કરી દેવો છે. કારણ કે જ્યારે વ્લોગ શરૂ કરું ત્યારે હું તમને એમ જ કહું કે છે ને આ મારો બીજો વ્લોગ છે ને ત્રીજો વ્લોગ છે ને કેમ કે ડેઈલી વ્લોગ શરૂ કર્યું કે એટલે મને એમ કહેવાય જાય તરીકે ખોટી પડી રહી ને કે આપણે ઢાળીને હેઠે મૂકી દઈ ને એટલે ના સાયો રહી અને બધી રીતે સારું રહે. એટલે મેં કીધું હાલો પેલા ફોરેન અંદર મૂકી દઈ અને હજી પાછો કોમેડી વિડીયો બનાવવાનો છે. ડીકેની પાછા તો જે સામે ખાય છે અમારે હર્ષભાઈને મજા બગડી ગઈ છે એવું છે બધું. ગાડી મૂકી દીધી છે આપણે ઢાળિયાની નીચે સાયામાં. અને અત્યારે છે ને અહીંયા તો અમારે કોમેડી વિડીયો શૂટિંગ કરવાના છે. હજી કેટલું કામ છે અને આને હજી કેટલું કામ છે. એમાં હર્ષભાઈ પાછા જો અને આજ મજા બગડી ગઈ. આજ મજા બગડી ગઈ. બોલો કાલ દવાખાને ગયા ને ચાલે મજા બગડી ગઈ હોત ને હારો એને હોતા જ્યાં ચેકઅપ થતું આવે. કોને કોને ચેકઅપ કર્યું ખબર? અનિતાબેન ને અને આને ને જ્યાંશી બેન ને હતી હા ને આની એક નહોતી લીધી કારણ કે આને તો ત્યારે સારું હતું હા એટલો હા અને અત્યારમાં મજા બગડી ગઈ. હવે પાછું એના પેશન્ટ આની હાટું જ છે ને દવાખાને જવું પડશે. બોલો જાવું ને દવાખાને હે પૈસા દેવાનું છે કે? તો અત્યારે છે ને હર્ષ રોવે છે. શું કામ ખબર? હાલો તમને બતાવું. જો 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 હું છે પણ હું તારાથી નવી દીકરી લાવીને કોઈ દેતો નહીં આપણે હો ને. પાછો દવા કેમ પીવે ખબર છે? એને હાથે ઢાંકણું લઈને આમ કરીને આમ પી જાય કા. એમ એવું છે કે હર્ષ એ હાટો રોવે છે કે આવડિયા એની દવા પીવે કે ટીકડી ને એવું બધું એ રોવે છે કે મારે ટીકડી પીવી, મારે આ દવા નહીં પીવી એમ કે છે કા. હવે આપણે છે ને કોઈને હાટો ટીકડી લાવીએ ને તો કોઈને દેવાની નહીં, તારે જ પીવાની હો ને. બેન દાંત કાઢે હું છે તારે એ તે દવા પી લીધી હે તે દવા પી લીધી તેવી દવા પી લીધી. હર્ષને છે ને આકડી એવો દાંત કઢાવી દો એવા દાંત કઢાવી દો ને વાત કરો માં કઢાવી દો ને દાંત હે આડી જોજો. એ ભાઈ તારે હું લાઈન લેવાની છે? થપાટ મારું કે હર્ષને થપાટ મારું? કોને થપાટ મારું બોલો હાલો. દાંત કાઢી ગયો હર્ષ, દાંત કાઢી ગયો. આગળ રોતો તો હર્ષ દાંત કાઢી ગયો, હર્ષ દાંત કાઢી ગયો. હરખા દાંતે નો કાઢ્યા બોલો. પેલા જે કેપ્ચર છે ને એ મેં છે ને વિડીયોમાં લીધું હતું નકર ત્યારે બહુ દાંત કાઢ્યા હતા જોરદાર કા. તે દાંત કાઢીને તો ડોબો દાંત કાઢીને એટલે હાલો ને હવે વિડીયો બનાવે છે. હાલો ને યાર કયું નો હાથ કરું છું ને કોઈ આવતું નથી. કંજે લે હા તો અહીંયા હીવા મળી બોલો. તમે બસ આવો ને તો પછી મારે શું કરવાનું? મારો ટાઈમ હોય પછી બેહવાનું. હાલ હું આવું તો તૈયાર થાવ માથા વળવાનું તો પછી મારે નવરાય હોય. હા હાચી વાત છે. કેટલું કામ કરીને આવું તો એ માથું ન વળે લુગડા ન પહેરે. હાલો હવે છે ને એ હાલો ખાઈ કામ દીકે પરાણે બાવડું પકડીને લાવ્યો અને અત્યારે વાગ્યા છે એક. હજી વિડીયો બનાવવાની શરૂઆત નહીં કરી. બસ હવે વિડીયો બનાવવાની શરૂઆત કરવાની છે કોમેડી. તો હાલો ખાઈ કામ છે ને કોમેડી વિડીયો બનાવી. હાલો ડીકે ભાઈ હાલો જલ્દી હું કરે ઊભા થાવ ને મંડા ઊભી હતી અહીંયા ઊભી મારા પગ દુખો મળ્યા અંધાર આવવા મળ્યા તો પછી બેહી ગઈ પાછી તમે સ્ટાર્ટ કર્યું તો હું લાઈન લઈ મને એ ને થઈ ગયો ને ઊભા થાવ તો સારું છે. તો ફાઇનલી જો આપણે ખાવા આવી ગયા છીએ અને ખાઈ લીધું છે અને હવે આપણે કોમેડી વિડીયો એડિટ કરવાના છે જે ડીકે ભાઈ કરશે. તો હું ભાઈ નખરા કરો છો હવે ભાઈ શૂટ એડ થાય છે હજી પછી તો એડિટિંગ કરવાના એડ શરૂ છે ભાઈ. આપણે અહીંયા તો ફોન આવ્યો હતો તમને દેખાતો છે કારણ કે સાર્સિંગ પૂરું થઈ જાય. એક કોમેડી વિડીયો શૂટ કરીને સાર્સિંગ પૂરું થઈ જાય એટલે સાર્સિંગમાં મૂકવો પડે. તો સાર્સિંગ મૂકો છે. સાર્સિંગ મૂકતા છે ને એડ થાય છે અને એડ થઈ જાય ને એડિટિંગ કરવાનું છે. અત્યારે છે ને ભાઈ હું થોડી ટ્રેનિંગ લઉં છું ને ખબર વ્લોગિંગની. સૌરાય જોશી છે આમ વ્લોગ બનાવે ને એ હું જોઈને બધું એક વળીને બધું જોઉં. હું કામ ખબર કારણ કે મને આમ વ્લોગ સ્ટાર્ટ કેમ કરવો એન્ડ કેમ કરવો એવું બધું જોવાનું. એ કઈ રીતે વ્લોગ કરે ને કઈ રીતે સીન લે ને કઈ રીતે બધા રીટેક લે ને એ બધું હું ચેક કરું છું જેથી કરીને મને છે ને વ્લોગ કઈ રીતે લેવાની મને ખબર પડે. तो भाई खाना पीना हो चुका है, टाइम आ चुका है, इनको लेके चलते हैं बाहर और टेस्टिंग करते हैं इनके साथ. બ્લોગ જોતો છો ને ત્યાં આપણે તો જ્યાંશી બેન શું કરે એકલા તો શું કર હે શું કર ગાંડી છે જો મારી પાસે આવું જો તાજી હતી મારી દીકરી
જાનથી ને રમાડીને થાકી ગયો ને હવે આવ્યો હર્ષ પાસે. જો ભાઈ જો જાનથી બંને હિસકામાં કરી હોઈ ગયા. જો તો તારો હિસકો ને બહાર નીકળ હાલ. તારો નથી. તારો નથી. તારો નથી. જાનથી નો છે કા? તારો છે ને? હે? કોનો છે? લે કોનો છે? જવો હજી તો હું આવીને અહીં બેઠો ને ચા હતા ને આવી ગયા. તમારે ઘડીએ ને ઘડીએ સાજ હોય પછી ન યાદ આવી જાય. તો જો અહીંયા તો મસ્ત મજાની સાલિયા કાંઈ છે તો નહીં એમાં. અહીંયા છે જરી ગઈ મારી હાટું છે. તો બોલો. તમે બધાને દઈ દીધી તમારા હાટુ એક રકે દીશે. મને કાયમી 4 વાગ્યા પછી છે ને એક વખત આખો દીમાં ચા જોવે અને આને ખબર પડી જાય કે હવે સાનો સમય થઈ ગયો. ગમે નથી કોને ખબર દૂધ લઈ આવે ને ગમે નથી ઓલું કરીને ચા બનાવી નાખે. ફાઇનલી પાર્સલ આવી ગયું છે અને એ છે ને ડીકીએ મંગાવ્યું. જો તમને હું આવ્યો નહીં દેખાડું. તો શું છે? પેન્ટ છે. પેન્ટ. આની પ્રાઇસ કેટલી લાગી એ મને પેલા કહો તો તમે. ગેસ કરો, કોમેન્ટ કરો કે આની પ્રાઇસ કેટલી છે. હું આગળ કહેવાનો જ છું તમને, પણ ગેસ કરો એટલે તમારું સાચું પડે કે ખોટું એ જરાક પછી ખબર પડે એમ. ફાઇનલી આવડું આ પેન્ટ એને મંગાવ્યું અને તમને કેટલા લાગે કોમેન્ટ કરો. બાકી આની પ્રાઇસ તમને હું કહું 2999 અને અમારે કેટલામાં પડ્યું ખબર? આમાં અમારે કેટલામાં પડ્યું એ પ્રાઇસ આમાં લખેલ નથી, પણ અમારે પડ્યું છે 1600 રૂપિયામાં. ટાઇટલ નતું વાંચ્યું, મેં ખાલી ફોટો જોઈને મને એમ શું કે આને ભેગું શર્ટ રીતે આવશે એમ. ટાઇટલ ભાઈ ન વાંચ્યું, ખાલી ફોટો જોઈને મંગાવી લીધું એમ કે ટી શર્ટ ને પેન્ટ બે છે પણ આવ્યું ખાલી એક. બાકી કાંઈ વાંધો નહીં. હવે બીજું શું હવે રોડી નાખો પહેલી વખત કા. એ તો ગમે કાંઈક બ્રાન્ડ છે તો જ એટલા પૈસા હોય ને. બ્રાન્ડ ના પૈસા હોય ભલે કાંઈ ન હોય, બાકી બ્રાન્ડ ના પૈસા હોય. ચાલો હવે છે ને આપણે જઈએ વાડીએ આપણી 4 વ્હીલર, કારણ કે હરદેવ આવ્યો છે ભણીને એટલે એને મૂકવા જવાનો હતો. એમ તો એને પપ્પાની આ દર વખતે લઈ જાય, પણ આ વખતે પ્લાન કરતો કે મેં કીધું હાલો જઈએ વાડીએ. કોને હાથી લઈ લો બીજું હું પાછો રો છે. એટલે અત્યારે 5-6 વાગ્યા કે ને એટલે અત્યારે ટાઈમ સ્પેન્ડ કરવા જાય ને તો આમ વાડીમાં એનો નજારો આમ અદભુત મજા આવે. મિત્રની દુકાને આવી ગયો છું. કેમ મિત્ર સારું ને? તો વાંધો નહીં. આ છે ને અમારે હારે ભણતો, અમે બે છે ને હારે ભણતા. ભાઈ છે ને અત્યારે મોટી જબર દુકાન નાખી દીધી અમારા ગામમાં. તો કેવું હાલે ધંધો? ધંધો કેમ હાલે? તો વાંધો નહીં. જુઓ તમે વાડીએ આવીને એટલે કાંઈક નજારો જ કાંઈક અલગ લેવલનો હોય. તમે જુઓ. બાકી આપણે અહીંયા ગાડી કરી નાખી છે પાર્ક અને હવે અંદર જઈએ આપણે. આજકાલ છે ને ઓલે પણ છે ને હામમાં હેઠે જવું છે, કારણ કે કેદુનો વાડી મારે ઘરની વાડી છે ને તો હું વરદીમાં 1-2 વખત હામાં હેઠે જતો હશું. વરદીમાં નહીં જતો હોય બોલો, ઘરની વાડી છે ને તોય. અત્યારે તો છે ને હું ગઢામાં પાસે બેસી ગયો છું. કેમ છે ગઢામાં? સારું ને? સારું મળી છે. બાકી છે ને ગઢામાં જૂના જમાનાની એની પાસે ને એવી વસ્તુ છે ને વાત કરવામાં, એટલે આપણે છે ને ફૂલ બ્લોગ છે ને ગઢામાં બનાવ્યું અને એને જૂનાના જમાનાની છે ને વાતો બધી ઉકેલશું. ક્યાં ગઢામાં બહુ જાજુ ભર્યું છે ને જૂના જમાનાનું બધું. હવે છે ને તમે કોમેન્ટ કરજો, આપણે સ્પેશિયલ બ્લોગ એક ગઢામાં બનાવો કે નહીં. સોમનાથ તમે મોકલી દીધું ને એ દરિયાની આડું સણેલું નતું, 4-5 લહેરીને પડી ગયા દરિયામાં. પાકિસ્તાનના આવ્યા બોટ લઈને આવ્યા ને તે બધું પાડીને વહી ગયા. સોમનાથ નું બધું મંદિર ને બધું પથ્થર હોય તો કરી નાખ્યો વહી ગયા. તારે એમ દીધું. તારે લાઈવ તમે જોયું છે ને એ બધું? તારે જોયું હોય છે ને? આ પેલા છે ને પેલા કેટલા વર્ષો એના તો વીતી ગયા હોય જયારે પાકિસ્તાન વાળા જે સોમનાથ નું મંદિર લૂંટતા ને ત્યારે છે ને લાઈવ મારા ગઢામાં એના જોયેલું હતું છે. તો આપણે છે ને સ્પેશિયલ વાત ઉખેરશું, સ્પેશિયલ આખો બ્લોગ જ રિલેટેડ બનાવીશું. એટલે છે ને તેથી તમે જોવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરી નાખો એ બ્લોગ બનાવવું આખો કે નહીં એમ. તો સાંભળ્યું ને તમે ગઢામાં પેલાના જમાનાની વાતો. મારા ગઢામાં પાસે છે ને પેલાના જમાનાની એવી વાતો છે ને એમ વાત કરવામાં બોલો. આમ એને લાઈવ જોયેલું છે કે સોમનાથમાં જે મંદિર લૂંટાણેલું છે ને એ બધું તમે તો બધા સાંભળેલું છે. એ મારા ગઢામાં છે ને લાઈવ જોયેલું છે. એટલે ભાઈ એક જ એવી વસ્તુ છે એવું ને, એવી ઘણી વસ્તુ છે કે મારા ગઢામાં બધું લાઈવ જોયેલું છે. અમુક પહેલાના મતલબ મને નથી ખબર, અમુક ઘણી એવી વસ્તુ છે. ક્યારેક વાત કરતા હોય ને અમે નાના હતા ત્યારે વાત કરતા ક્યારેક એટલે મને ખબર. બાકી છે ને તમે કોમેન્ટ કરશો ને તો આપણે ફાઇનલી ગઢા મારે સ્પેશિયલ એક આખો બ્લોગ છે ને ગઢા મારે બનાવશું ને પહેલાના જમાનાની જેટલી બધી વાતો છે ને એની પાસે એ ઉખેડ આવે છે. કેમ શું છે લે આ હું શેકલી મરી ગઈ? શેકલી ના તો ટીટોડી છે. જતો કીડીયું બીડીયું ને એવું ઘણું હાવ સડી ગયું. હાલે અહીંથી થોડુંક કાઢ. હવે આ ઊંડો થઈ ગયો નથી ભાઈ, ના એટલું કાઢ લેતા હું થઈ ગયું ને. હા ભગવાન છે ને એના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. બીજું અત્યારે છે ને હવે જાય છે ઘરે. એટલે જો હર્ષભાઈ અહીં રહેવાનું છે. અહીં રહેવું ને તારે આગળ બેવું બા દાદા પાસે બેસી જા. ઘેરે પૂગી જશે અને જાનસી કંજી
જાંજી કહેંગે સીડીએથી છે ને માથે ચડું છું જો ઓલા બે છે ને નીચે ઊભા તો મેં કીધું અત્યારે છે ને એક ભાઈબંધનો ધાબો છે વાડીમાં એટલે મેં કીધું ના જઈને કાંઈક આપણે કાંઈક નાસ્તો બાસ્તો કરીએ મંચુરિયમ ખાઈએ એટલે મેં કીધું હાલો જઈએ તે અમે આવ્યા છીએ તેણે બોલી જો ગાડી ત્યાં ઠામમાં પડી લે હાલો સડી સાહેબ પડતો નહીં હો લાય તો ઓલું થઈ ગયું લાગે મને કે પાયલો છે અહીંયા બધું ધાબા જેવું થઈ ગયું છે સ્લેબ પીડ નાખ્યો છે બાકી અહીંયા ધાબા માટે જ્યારે છે ને એન્જોય કરશું માથે એવું મસ્તીનો પવન આવી છે ને એ અમે મંચુરિયમ ને સોડા ને એવી પાર્ટી કરતા જો કા હા મંચુરિયમ અને સાથે સાથે સોડા થઈ પી છીએ ડીકેભાઈ ધનજીભાઈ અને ભાઈનું નામ તો મને નથી આવડતું પણ કલેજા હોય આપણે બીજું કોણ હોય અને આ એમ પોતે અત્યારની વાઇબ આવે કઈ જોરદાર આમ જોરદાર આમ એક તરફ મોરલા બોલે એક તરફ સેકલા બોલે ને ભાઈ એવી ગજબનો નજારો આવે અહીંથી જવો તમે ને અહીંયા તો સૂર્ય ભાઈ અહીંયા છે ને અહીંયા હાથમાં સૂર્ય એ લોકેશન છે આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સૌરવ જોશી બ્લોગની જેમ કાલ તમે એન્ડ નહોતો કર્યો પણ આજ એન્ડ કર્યું સો મિલતે નેક્સ્ટ વિડીયો में तब तक के लिए जय हिंद इलादे કેમ બોલે મને નહીં આવડતું હાલ તું એન્ડ કરી નાખતો મારા સ્ટાઈલમાં કરું હા તારી સ્ટાઈલ માં તો હાલો મિત્રો વ્લોગને છે ને આપણે એન્ડ કરી દઈએ જો તમને વિડીયો પસંદ આવી તો લાઈક કરી નાખો ચેનલમાં નવા આવી તો સબસ્ક્રાઈબ કરી નાખો હાલો મળી નેક્સ્ટ વ્લોગમાં તો જય માતાજી જય દ્વારકાધીશ બાય એ સબસ્ક્રાઈબ કરતા જજો બાય